જે લોકો નિરંતર પોતાના આત્માની અંદર ભ્રમણ કરે છે, નિરંતર, અને એ લોકો પણ ભગવાનને ભજે છે. કેમ? પરમાત્માનો ગુણ જ છે સૌને પોતાના તરફ આકર્ષે છે. પરમાત્મા બધાને પોતાના નજીક લઈ આવે છે. અને સુખદેવજી મહારાજ તો ભગવાનના પ્રિય અને વેદવ્યાસના પુત્ર છે. ભગવાનના ગુણોએ પોતાના હૃદયને પોતાની તરફ ખેંચી લીધું છે. અડધો શ્લોક સાંભળો ખાલી. બર્હાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસઃ કનકકપિશમ વૈજયંતીમ ચ માલા. અડધો જ શ્લોક સાંભળ્યો અને કાન ચેમકા, આ તો મારા ઠાકોરજીનો ગુણ છે, આ શણગાર તો મારા પ્રભુનો છે. પણ શણગાર કર્યો, પણ હજી ઠાકોરજીને હાથમાં વાંસળી ના આપી, માથામાં મોર મુગુટ ના આપ્યું. કેમ અધૂરો શૃંગાર કરતા હશે? અને એ શૃંગારને પૂરો સાંભળવા માટે સુખદેવજી બાળકો પાસે ગયા હતા. અને એ સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજના ઉદ્ધાર માટે ગંગાના ઘાટે કથા સંભળાવી. આજથી પ્રારંભ કર્યો. મને એવું લાગે છે કે તમે બધા પરીક્ષિત જ છો અહીંયા, હો, તો જ આટલો અવસર સારો મળે. નહીં તો અવસર શાનો? સુતરામના મહાપ્રાણી કહે છે કે હે શુનકો સાંભળો. પરીક્ષિતો થરાઝર્ષે જન્મ કર્મ વિલાપનમ સંસ્થાં ચ પાંડુપુત્રાણાં વક્ષ્યે કૃષ્ણ કથોદયમ. વક્ષે કૃષ્ણ કથોદયમ. સાંભળો, પરીક્ષિતના જન્મની, કર્મની અને મોક્ષની અને પાંડવોના સ્વર્ગારોહણની કથા કહું છું, કે જેમાંથી ભગવાનની કથાનો ઉદય થઈ રહ્યો છે, પરમાત્માની કથાનો ઉદય થઈ રહ્યો છે. પરીક્ષિતના જન્મ પૂર્વની કથા છે. આપ સૌ જાણો છો કે મહાભારતનું યુદ્ધ થયું. યદા મૃધે કૌરવ સૃંજયાના વીરેશ્વથો વીરગતિમ ગતેષુ રુકોદરાવિદ ગદા વિમર્શ ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. કૌરવો અને પાંડવો સંપત્તિ માટે દુર્યોધન એક નાની એવી સોયની અણી ખૂતે એટલી જગ્યા દેવા તૈયાર નહોતો. દુર્યોધનને આટલી બધી માયા ક્યાંથી લાગી કે હસ્તિનાપુરનું રાજ્ય તો મારી પાસે જ હોવું જોઈએ? આટલો બધો મોહ ક્યાંથી થયો? જુઓ, એક વાત તો બહુ સ્પષ્ટ છે. આ આપણું આ તુમડું છે ને, આ તુમડું કોમ્પ્યુટરનું પેલું હારે આવે સીપીયુ કહેવાય. શું કહેવાય? સીપીયુ. તમે નવું કોમ્પ્યુટર લઈ આવો, સાવ બ્લેન્ક હોય, અને એ બ્લેન્કમાંથી તમને કાંઈ પ્રોગ્રામ બહાર આવે ખરો? નવું કોમ્પ્યુટર હોય, કાંઈ બહાર આવે એમાંથી? બહાર કેટલું આવે? જેટલું
તમારી પાસે જેટલા આઈપેડ બધું છે એમાંથી બહાર કેટલું આવે? જેટલું તમે નાખો એમાં જેટલું તમે ઇન્સ્ટોલ કરો છો ને એટલું જ તમને ફરી પાછું સામે આવે છે, જેટલું તમે એમાં ઇન્સ્ટોલ કરો છો. તો આ દુનિયાનો માણસ જે છે ને એ માણસમાંથી એટલું જ બહાર આવે છે જેટલું એનામાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે. તો દુર્યોધનને આ બધી ચેષ્ટાઓ કેમ થઈ કે હું હસ્તિનાપુરનું રાજ્ય નહીં આપું? શું કામ થયું? તો કહે છે જ્યારે દુર્યોધન ગાંધારીના ઉદરમાં હતા, નામ તો સુયોધન છે પણ સંગ દોષ થયો એટલે દુર્યોધન થયો. બાકી એણે યુધિષ્ઠિર મહારાજ કરતા પણ મોટા મોટા વૈષ્ણવી યજ્ઞો કર્યા છે. મહાભારતમાં લખ્યું છે કે દુર્યોધને મોટા મોટા યજ્ઞો કર્યા છે, ખૂબ દક્ષિણાઓ આપી છે, છતાં દુર્યોધન થયો કારણ સંગ દોષ થયો. તો જ્યારે ગાંધારીના ઉદરમાં છે એ સમયે એના મનમાં વિચાર ચાલતો હતો કે મારો જ દીકરો હસ્તિનાપુરનો રાજા થવો જોઈએ. અને એક રાજનીતિનો નિયમ છે, પરંપરા છે કે સૌથી મોટો દીકરો હોય એ રાજગાદીએ વારસામાં આવે. એટલે ગાંધારીના મનમાં એમ હતું કે મારો જ દીકરો રાજગાદી આવે. એવા વિચાર સાથે એને સતત પોતાના ઉદરમાં રહેલા બાળકનું ગર્ભનું એને પાલન પોષણ કર્યું. એટલે એ વિચારધારા દુર્યોધનમાં આવી અને દુર્યોધને કહ્યું કે હું હસ્તિનાપુરનું રાજ્ય નહીં આપું. તો એ હસ્તિનાપુરના રાજ્ય માટે થઈ અને યુદ્ધ થયું. એમાં પ્રભુની કૃપાથી પાંડવો જીત્યા છે. અને આ દુનિયામાં ભગવાનની કૃપા સિવાય તમે કશું જ મેળવી શકતા નથી. જ્યાં સુધી પ્રભુની કૃપા તમારા ઉપર ન થાય ત્યાં સુધી કશું પ્રાપ્ત ન થાય તમને. ચાહે એ લૌકિક હોય કે અલૌકિક હોય, તમને જે કંઈ મળી રહ્યું છે એમાં સમજવું કે આમાં ઠાકોરજીનો કંઈક હાથ છે, આમાં પ્રભુની કંઈક ઈચ્છા લાગે છે. નથી મળી રહ્યું એમાં પણ સમજવું આમાં પ્રભુની ઈચ્છા લાગે છે, આમાં પ્રભુની મરજી લાગે છે. પણ કરુણા એ છે કે આપણને જે મળે એમાં આપણને એ દેખાય છે કે ભાઈ મેં કેટલી મહેનત કરી તઈ મળ્યું છે, અને ન મળે તો શું કહી ભગવાનની ઈચ્છા નહીં હોય. અરે મળે તો તારો પુરુષાર્થ અને ન મળે તો ભગવાનની ઈચ્છા. જે મળ્યું છે એ પણ પ્રભુની કૃપાથી મળ્યું છે અને જે નથી મળ્યું એ પણ પરમાત્માની મરજીથી જ નથી મળ્યું. આને સ્વીકારતા થઈ જાઓ. દુર્યોધનને ભગવાન જેવા ભગવાન સમજાવવા ગયા હતા કે તું રેવા દે, છતાં પણ દુર્યોધન નહોતો માન્યો. અનંતે યુદ્ધ થયું તો ભગવાન સારથી બન્યા અને પરમાત્મા સારથી બની અને યુદ્ધને જીતાડે છે. યુદ્ધ જીતા. વૃકોદર સાથે યુદ્ધ જ્યારે થયું દુર્યોધન અને ભીમનું જ્યારે યુદ્ધ થાય છે એમાં ભગવાનના ઈશારે ભીમે દુર્યોધનની ઉરુ અને જાંઘને તોડી નાખી અને એ ધરતી પર પડ્યો છે. ખૂબ કણસે છે, ખૂબ પોતે દુઃખી થઈ રહ્યો છે. સાંજનો સમય છે. અશ્વત્થામા આવે છે. અશ્વત્થામાએ દુર્યોધનને સાંત્વના બહુ આપી, પણ જેને ભીતરની આગ હોય ને એને બહારની ઠંડી કામ ન કરે કઈ. એટલા સારા વચનોથી અશ્વત્થામા એને સમજાવે છે કે જે થયું થયું, થવા દો, જે થઈ ગયું જવા દો હવે. પણ આપણી કહેવત છે કે સિંદરી બળી જાય
પણ વળ ન જાય. મરવાનો સમય આવ્યો છે છતાં પણ હજી એમ થાય છે કે મને શાંતિ નહીં મળે. અશ્વત્થામાએ કહ્યું કે હવે તમે તમારા આત્માને શાંત કરી દો, હવે જે થવાનું તો ભલે થઈ ગયું છે. શું જવાબ આપ્યો? જ્યાં સુધી પાંડવો જીવે છે ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. આ દુનિયામાં હજી ઘણા દુર્યોધન જીવે છો. બીજાને સુખી જોઈને જે દુઃખી થાય ને સમજવું હોય દુર્યોધન માયલા. કોઈકનું સારું થતું હોય જોઈને પણ જો આપણી ભાવનાઓ સારી ન જાગે તો સમજવું આ દુર્યોધન માયલા. આપણું સારું થાય એનો આપણને જેટલો આનંદ હોય, કદાચ આપણા દુશ્મનનું સારું થાય તો પણ એટલો જ આનંદ થાય, તો ઠાકોરજી તમારા ઉપર રાજી થાય. પણ આપણે તો બીજાનું સારું ન થવું જોઈએ. અરે તમારી સાથે રહેનારો માણસ તમારો દુશ્મન તો બહુ દૂર છે, તમારા મિત્રનું સારું થાય તો તમને આમ આનંદ નથી થતો. અશ્વત્થામાએ સાંત્વના આપી. દુર્યોધને કહ્યું કે પાંડવો જીવે છે ત્યાં સુધી હું સુખી નહીં રહું. અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી દીધી કે જો પાંડવો મરી જતા હોય ને તને સુખ મળતું હોય તો તારા માટે પ્રિય હું કરીશ, પાંડવોને હું મારીશ. કાલ સવારનો સૂર્યોદય 5 પાંડવોને નહીં જોવા દઉં. અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી લીધી, જાય છે. પછી વિચાર આવ્યો કે પાંડવોની સાથે હું યુદ્ધ તો નહીં કરી શકું, અર્જુન કરતા હું કાંઈ મોટો છું નહીં, તો શું કરવું? હવે એને ઊંઘમાં મારી નાખું, કપટથી તો કપટથી પણ મારી નાખું. એટલે એમણે યુક્તિ કરી કે રાત્રે સૂઈ જાય પછી મારવા છે. અશ્વત્થામા સિવાય કોઈને આ વાતની ખબર નહોતી. પાંડવોને તો અણસાર પણ નહોતો કે આવું થવાનું છે. રાત્રિનું ભોજન કરીને જ્યારે પોતે સૌ સુવા માટે જાય છે એ સમયે ભગવાન આવીને કહે છે કે આપણે બહાર જવું છે ગંગા કિનારે. ભગવાનને એક વખત પ્રશ્ન ન કર્યો શું કામે જવું છે? કારણ પાંડવોને ખબર હતી કૃષ્ણ જે કંઈ કરે છે મારા હારા માટે કરે છે. જેટલો પાંડવોને ભરોસો હતો ને ભગવાન આપણી હારે જે કરી રહ્યા છે સારું કરે છે, એટલો ભરોસો તમે રાખશો તો ક્યારેય તમારું ખરાબ નહીં થાય. હરિ જે કરશે મમ હિતનું, આ ભરોસો કદી જાય નહીં. હું હરિનો અને હરિ મારો રક્ષક, આ નિશ્ચય કોઈ દી બદલાય નહીં. હું હરિનો છું, હરિ મારો છે. ભગવાન પાંડવોને લઈને ગંગા ઘાટ ઉપર જાય છે. પાંડવોને નહોતી ખબર કે અશ્વત્થામા આવી યુક્તિ કરીને બેઠા છે, પણ સૌના મનની વાતને જાણનારા ભગવાનને તો ખબર હતી. અને પાંડવોનું અહિત થાય એ કૃષ્ણ ક્યારેય સહન ન કરી શકે. એમાં પણ પરમાત્મા અર્જુનનું તો ખરાબ કરી જ ન શકે કોઈ. ઇન્દ્ર પાસે માગવાનો વારો આવ્યો તો ઇન્દ્ર પાસે અર્જુને માગ્યું કે મને એક શસ્ત્ર આપો, એવું મોટું દિવ્ય શસ્ત્ર મને આપો. અને ભગવાનને કીધું કે તમે પણ કેશવ માગી લો, વાસુદેવ તમે કંઈક માગી લો, તમને કંઈક આપું. અને ત્યારે ભગવાને કીધું કે તમારે ઇન્દ્ર મને આપવું હોય તો એટલું આપો કે આ કુંતાના પુત્રમાં મને ક્યારેય પ્રેમ ઓછો ન થવો જોઈએ. અર્જુન પ્રત્યેની મારી લાગણીઓ ક્યારેય બદલાઈ ન જાય. આવું મને આપો. તમે વિચાર કરો, કૃષ્ણ એમ કહેતા હોય કે અર્જુન પ્રત્યેની લાગણી મને બદલાઈ ન જાય તો કૃષ્ણને અર્જુન વાલો કેટલો હશે? અને એ અર્જુન વાલો હતો એટલા માટે જ કૃષ્ણ બહુ બધી જગ્યાએ ગેમ કરી ગયા છે. અને છતાંય આમ હાથમાં પાણી લઈને કીધું કે મેં ક્યાંય પણ મારા જીવનમાં ક્યાંય જો અનિતિ ન કરી હોય તો ઉત્તરાનો દીકરો સજીવન થાય. મહાભારતમાં લખ્યું છે પરીક્ષિત મહારાજ મૃત જન્મે છે અને મરેલા બાળકને લઈ અને માં કુંતા આદિ સૌ લોકો જાય છે. પ્રભુ અમારો વંશ નથી રહ્યો, પાંડવોનો વંશજ હતો, આ મારી નાખો, તમે સજીવન કરો. ભગવાન પાસે જ્યારે પ્રાર્થના કરે છે ને ત્યારે ઠાકોરજી એમ કહ્યું કે મેં મહાભારતના યુદ્ધમાં અને મારી જિંદગીમાં જો ક્યાંય અનિતિ ન કરી હોય તો આ બાળક જીવતો થાય. હવે વિચાર તો કરો, મેં ક્યારેય કોઈની હારે કપટ ન કર્યું હોય તો બાળક જીવતો થાય. પણ ભગવાન પાંડવોને લઈને જતા રહ્યા એનું એક જ કારણ હતું ને ખબર હતી અશ્વત્થામા આવી યુક્તિ લઈને બેઠો છે. તન કી જાને મન કી જાને
जाने चित की चोरी। इनके आगे क्या छिपाए, जिनके हाथ में डोरी, जिनके हाथ में जिनके हाथ में દોરી, જે આપણા તન અને મનની વાતોને સાંભળે છે, આપણા તન અને મનની વાતોને જાણે છે, એની પાસે તમે શું छिपाવો? કેટલું छिपाવશો? આ દુનિયામાં બધા જ વ્યક્તિથી તમે અજાણ રહી અને કામ કરી શકો, એક પરમાત્મા અને એક તમે. આ દુનિયામાં બે વ્યક્તિ એવા છે કે કોઈ કામ એનાથી અજાણ ન હોય, એક તમારાથી અને એક ભગવાનથી. આ બેને તો ખબર જ હોય કે આવું કંઈક કામ કર્યું છે. તો પરમાત્મા પાંડવોને લઈને જતા રહ્યા, પણ જે જગ્યાએ પાંડવો સૂતા હતા એ જ જગ્યાએ દ્રૌપદીના 5 દીકરાઓ સૂઈ ગયેલા, અને અશ્વત્થામાએ એને પાંડવો સમજીને મારી નાખ્યા. મસ્તક લઈ અને દુર્યોધન રાજી થાય એના માટે થઈ અને રાત્રિના સમયે મસ્તક લઈને જાય છે કે લે દુર્યોધન, સવાર તો બહુ દૂર છે, પાંડવો હવે સંસારમાં રહ્યા નથી. પાંડવો નથી રહ્યા. કોણે કહ્યું નથી રહ્યા? અરે હું કહું છું, મેં માર્યા. ક્ષણભર તો દુર્યોધને કહ્યું કે પાંડવોને મારવાના છો, અર્જુનને મારવાની વાત, અને આટલું જલ્દી? મને ભરોસો જ નથી. 5 મસ્તકો આગળ રાખ્યા, લે આ 5 મસ્તકો લઈને આવ્યો છું. એવા સમયે 5 મસ્તકોને જુએ છે અને પછી ખબર પડી કે આ તો પાંડવો નહીં, દ્રૌપદીના દીકરાઓ છે. દુર્યોધનને આ કાર્ય અપ્રિય લાગ્યું છે. તમે વિચાર કરો, ખરાબ માણસને કામ ખરાબ લાગે તે કામ કેટલું ખરાબ હશે.